વરસાદ ચાલુ થઈ ગયો બોલો. એ વરસાદ ચાલુ થઈ ગયો. હું તું જોશો હે ચા બનાવસ? સવારમાં ચા બનાવવાની. મિત્રો આજે રવિવાર છે ને બધાય ઘરે છે બરાબર ને. બધા એટલે કાવ્યાબેન ને અમે તો મોડા જ ઉઠવા વાળા છીએ. અમારે મોડા ઉઠ્યા, નાહી ધોઈ દીવાબત્તી કરીને હવે બધા બેઠા છે ઘડિયાળમાં. અને નાનાજી એકલા બેઠા છે, નાનીજી જુનાગઢ વયા ગયા છે. નાનીજી જુનાગઢ વયા ગયા એકલા. એ કે હું વહી જાઉં છું, મારા નથી રહ્યું. એને ડોટર ડે છે. હા એટલે આજે તારે ડબલ કામ કરવાનું, અમે કઈ નહીં. આજે આંતરરાષ્ટ્રીય બેટી દિવસ છે. હા ઇન્ટરનેશનલ ડોટર ડે. હવે તો જો મિત્રો આવી રીતે બધા બેઠા છે. અને હવે તમને કીધું એમ કે આપણે તો શું હોય રવિવારને દિવસે જમવાનો પ્રોગ્રામ હોય. શું જમવામાં કેમ ભાઈ લ્યો? એમાં હું રજાના દિવસે દાળ ભાત તો જોઈ ને મિત્રો, બરાબર કે નહીં? લ્યો આજ ના પાડી દીધી દાળ ભાતની કે દાળ ભાત નહીં બને, કાવ્યા બનાવી દે. હા એવું છે? ખાતા આવડે? એ તો આખા ગામ નહીં આવડે ખાતા. તો હમણાં દો જી. હા એ તો નહીં, હમણાં આમંત્રણ દો તો બધા આવી જાય ત્યાં. તો બરાબર ને, ખાવાનું કોને ન ભાવે? માનના માન મેં તારા મહેમાન થઈ જ જાય. તો ચાલો મિત્રો સ્કીપ કરતા નહીં, આગળ વધીએ છીએ. આજ નાનીજી છે ને વયા ગયા જુનાગઢ. જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે. ભીંડાનું મસાલા ભીંડીનું શાક છે. ઓછું પી પાણીની તકલીફ છે. ઓછું પી. હા તો બંધાવજે તું. હા ઓછું પી. પાણી તો પીવા જોઈએ. પેલા બાપે નહીં જે તું ક્યાં હલવી દો. મીઠું કેમ કે મીઠું 2-3 ચમચી નાખવી પડશે. હા તાર જરૂર હોય એટલું નહીં. તમારે બધાની વાત છે. મારે તો નથી જરૂર, તારા જરૂર હોય એટલી નહીં. એટલી થોડી ખાઈ જાય. એવું છે જો આમ જમવાનું. ભીંડાનું શાક બનાવે જો આ મસાલા માર. વગર મસાલા વાળું થઈ જાય જો. હા આંગળા ચાટતા રહેજો. બસ હવે બસ બસ. ખાઈ નહીં પાછું ફૂલાવે તો આમ દોડવા જ મંડે. એમ જ હોય ને. ફૂલાવી દોડવા જ મંડે, આમ હાથમાં જ ન આવે. બહુ ફૂલાવો ને એટલે દોડવા મંડે. બહુ વખણ નહીં કરવાના. નહીં વખાણ જ નહીં કરવાનું, દોડવા જ મંડે એમ. પાછું વળીને જોવે જ નહીં. હવે બીજું શું છે આની સાથે? એની સાથે અથાણું છે, છાશ છે અને રોટલી છે. અથાણું છાશ ને રોટલી. દાળ ભાત નો મેળ ન થાય. નથી. ના પાડી દીધી, ન ખવડાવ. ન થાય તો ના જ પાડી દઈશ. બોલો આવું બોલો. રોજ દાદાગીરી તમે કયો ને, કયો આ દાદાગીરી. જે કયો ઈ. દાદાગીરી કયો કે ધારાગીરી કયો ગમે. હા યો દાંત પાડી દે. જો બાસણ બેહીને પાછું જમવાનું. રોટલી બનાવે. રોટલી બનાવી તો પડશે. રોટલી તો તું ખાવા તારા તું આ જુનાગઢ વયા ગયા, પહોંચા નીકળી ગયા. હું છે પૂછ તો ખરા. પૂછી લીધું મેં બધું. મને બધી ખબર જ છે. એમ નીકળી કેમ ગયા એનું કારણ પછી કઈ? પછી અચાનક નીકળી ગયા તે. અને આ રોટલી તારી ફૂલતી નથી હો. તમે આવો ને તમને જન્મા રોટલી છે ને બી જાય છે. હા હવે ફૂલે તમારે મને કેવું ફૂલે તો આ જોઈ હાલ. જોઈએ હાલો. આજે જોઈ લઈ રોટલી. તમારે બી નહીં જાય તો ફૂલશે. મારાથી શું કરવા બીવે? લે રોટલી તું બના.
હા તને તને બીક લાગે મારાથી ઓહો કેવી ગજબની વાત કરી ગજબની વાત કરી. જો પેલી રોટલી છે ને આજે પાકિસ્તાન બની ગઈ છે કઈ પાકિસ્તાન નથી હોઈ ગઈ. બનાવી જો ખબર પડે કેમ બને છે. હાલો ડોહાયેલું 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 કાઈ ન હોય. ડોહાયેલું કાઈ ન. ડોહાયેલું ડોહાયેલું ભૂલી રહી હતી. અમારી બેન દે કહું છું ખરી. હા, મારાથી હું લેવા બીવે તારા હું તો રોજ બનાવું મારે નથી ને. આ બનાવીને પછી આ લોકો નીકળવું છે જો ચા બનાવું છું જો. ચા બનાવીને ફર્સ્ટ ક્લાસ હા પછી 32 પહેરો જો સામાન ભાઈ પેક થઈ ગયો છે નાનીજી નાનાજી આજે છેલ્લો દિવસ નીકળે છે અને કાવ્યા સાથે જ આવી છે આવું તો પડે ને કાકા દિવાળી કરવા આવે છે. દિવાળી કરવા આવે હા જાવું છે કાવું દિવાળી કરવા પાછા કેદી આવશે પૂછતો ખરી. તમે એમ કરો તમે જાત્રા કરી આવો દિવાળી અને પછી પાછા આવો પછી ત્યાંથી આવીને આવજો બધાય. અમે જાત્રા 4 ધામની જાત્રા કરી આવી કાકાવું હા પછી તમે અહીંયા આવો કાવું નહીં જાત્રા થઈ જાય ને કાવ્ય ભાઈ સારી હા કાકાવું તો જો મિત્રો નાનીજી જવાની તૈયારી કરે છે હવે 5:30 વાગ્યાની ટ્રેન છે આનું મોઢું તો જો હું મોઢું જો. આમ નિરાશ થઈ ગઈ નિરાશ થઈ જાય ને બધાય વયા જાય જો. મમ્મી ને પપ્પા વયા જાહે પછી કાલથી તમે વયા જાહો. તમે અઠવાડિયું નથી. હવે પપ્પા આવશે એનું કામ કરે હું કાવ્ય છું તમારે કરવું શું. કાંઈ નહીં તમારે કામ છે 1 થી 5 હોવાનું રસોડામાં ખાવાનું બનાવવાનું. હા 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 ગમે જ નહીં બીજા અને તમે આવજો પાછા હવે હા ભાઈ તમે પહેલા આવો પછી અમારો પ્રોગ્રામ હા, બસ પછી આવો અમે જઈ આવી પછી હા તમે ત્યાં આવ્યા પછીનો અમારો પ્રોગ્રામ હા એટલે કાવુબેન ને મજા આવે પછી કારણ કે મારે પાછું બહાનું કાઢવું જોઈએ ને અહીંયા આવવા માટે હા કારણ કે કોમેન્ટ વાળા કહે છે કે ડોહાને કંઈક ને કંઈક બહાનું જોઈએ તો મારે કંઈક બહાનું તો કાઢવું જોઈએ ને. હા ભાઈ બધા કોમેન્ટ એવી કરે ને એટલે હું છે બાનું કાઢવું પડે કા હા અહીંયા આવવા માટે આ વળી પાછા કે ત્યાં દીકરીને ઘર જ તૈડા રહી હા છે બધાને ખબર હોવા છતાં પણ એમ હા હા તો પછી કેવા વાત ઈ બે આ બોયલા રાખે આપણે આપણા કામ કરવાનું એમ ક્યાં રોટલા દેવાનું રોટલા દેવા હોય ચૂકાતી જો હવે તૈયારી થઈ ગઈ છે જવાની પગે લાગી ગયો હાલો બધાય આવજો હાલો આવજો પાછા આ વર્ષમાં બહુ રોકાવાનું નથી ને ગયા વર્ષે રોકાણો તો 10-15 દિવસ આ વર્ષે નથી રોકાણું મારે અમે હું દિવાળી પછી જ મારે એ બાજુ પ્રોગ્રામ એ રીતે જ મેળ કરતો હાલો આવજો હા આવજો હાલો આવજો હાલો હું જાઉં છું હો. હું હવે જાઉં છું. દિવાળી પછી હવે દિવાળી પછી દોઢ મહિના પછી હવે તો ટિકિટ હાલો હું જાઉં છું હો. દીકરીને લઈને જાઓ હાલો નથી આવું. હે આ ગાડી ને હાલો હાલો ગાડી જરા લાવો હું પકડું. હાલો હાલો જાઓ હાલો અમે જઈએ છીએ. હા દીકરીને લઈને જાઓ આવજો માતા જય શ્રી કૃષ્ણ પાછા આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો હાલો આવજો. જાની તું આવે ના ને? ના જાની ના ના જાની હા
કાં નો ગઈ નહીં, નહીં. ના ના પછી જવાનું છે વેકેશનમાં જાને કીધું જ ખરી વેકેશનમાં જાને જાને તો બહુ આમ લાગે છે કે હું જાવ એમ આ તો ઉપાધિ ઓછી ને એટલા દી મારે જો મિત્રો નાનાજી ને નાનીજી નીકળી ગયા છે અને હવે કાઉબેન ને વાળ ઓડાવે છે બરાબર ને પેલા ખવડાવવું આપણે રાખવા આપણે રહેવું અહીંયા ને ગામને બહુ ચિંતા અમુક લોકોને કોમેન્ટ જોઈને કરે હા અને એ પાછી ડમી આઈડીમાંથી કેમ જાણે આપણને નો ખબર પડતી હોય હા કહું આપણને હું અને એને ક્યાં સાચવવાના છે કોઈને નથી સાચવવા કે નથી ત્યાં કાંઈ 5 રૂપિયા મોકલવાના ઉપાધિ જાજી પાછી અહીંયા આવે એ તકલીફ ને ત્યાં રે એ તકલીફ બોલો આવું છે મિત્રો બરાબર ને તો પછી લોકોને ઉપાધિ જાજી પાછી એવી કેમ કોમેન્ટ કરતા હશે બોલો એ કરવા દેવાની આપણે કાંઈ કહેવાનું નહીં પણ નથી સાચવવા બરાબર વળી પાછું બોલશું ને તો છેક હોહરવેથી ઉપડી આવેલા આવશે અને ફોને આવશે કે ભાઈ હું કેમ આમ છે ને તેમ છે ને ફલાણું છે ને એટલે એના કરતાં જે જોયા કરવાનું આપણે સાચવવા તો છે નહીં ને યાર એ ન ગમે એવી ફરક કોઈ કોમેન્ટ કરતા ન હોય તો હા તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ